ગીર સોમનાથના ઉના તાલુકાના ખાપટ ગામની ખાપટ પ્રાથમિક શાળામાં બનેલી ઘટનાનો પૂરો વિડીયો જુઓ। સૌપ્રથમ તો આ ટૂંકો વિડીયો જોઈ અને ઘણાને એવું થયું કે બાજુમાં શિક્ષક બેઠા છે, ટેબલ ઉપર દારૂ મૂકે છે, વાતચીત કરે છે, પૈસા લે છે, દારૂ લે છે, છતાંય બાજુમાં બેઠેલ કાંઈ બોલતા નથી। પણ ખરેખર ઘટના એવી રીતના નથી। આ બંને શિક્ષક તો ઘટસ્ફોટ કરનાર છે। જ્યારે આ પૂરો વિડીયો હવે જુઓ તમે। 20 જૂન 2026ની ઘટના બની છે। સવારે 8:30 આસપાસ હરેશભાઈ ગુલાબગીરી ગોસ્વામી 20 રૂપિયાની લાલચ આપી વિદ્યાર્થીને વિદેશી દારૂ લેવા મોકલતા હોય છે। શાળાના આચાર્ય મિલન ગોસ્વામી શંકાના આધારે વિદ્યાર્થીને મુખ્ય ગેટ પાસેથી સીસીટીવી કેમેરા નીચે જ્યાં અત્યારે તે બેઠા છે ત્યાં લઈ આવે છે અને સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ કરવા માટે કેમેરા નીચે જ બાળકની પૂછપરછ કરે છે અને પૈસા કેટલા આપ્યા, દારૂની બોટલ ક્યાંથી મગાવી, આ સમગ્ર સ્પષ્ટ રીતે બતાય તે માટે ટેબલ ઉપર મૂકે છે અને આ બંને શિક્ષક તો ઘટસ્ફોટ કરનાર છે। તમે પૂરો વિડીયો જુઓ। એમની હમણાં કાલ પરમ દી પણ હતો જો ઈ મને ખબર છે આને બંધ હતું બનતા ત્યારે તો મગાવતા પછી પાછું આજે તને મગાવ્યું એની પેલા કાલ કે પરમ દી તારું નામ આવ્યું હતું તને આની પેલા મેં કીધું હતું કે ભાઈ તું ધ્યાન રાખજે, તને સાહેબ આવું કઈ કહેતા હોય તો મને કહેજે। કીધું તું મેં કીધું તું તને કે આવું કમા કરતો નહીં હવે એમ કીધું તું કે નહીં? તો પછી આજે તને ક્યારે મગાવ્યું? हाँ 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 पैसा કેટલા આપ્યા? આપ્યા હતા કેટલા? 500। તો જોયો આખો વિડીયો। તો આવી રીતના આ ઘટના હતી। હવે બાળકની પૂછપરછમાં તો બાળક જણાવે છે કે અનેકવાર દારૂ મગાવેલો છે અને આ લંપટ શિક્ષક અનેકવાર શાળામાં જ નશો કરતો હતો। હાલમાં તો શિક્ષણ મંત્રીના આદેશ મુજબ જિલ્લા શિક્ષણ અધિકારીએ લંપટ શિક્ષકને સસ્પેન્ડ જ કર્યા છે, પણ ઉના પોલીસે આચાર્યની ફરિયાદના આધારે ધરપકડ પણ કરી છે। હવે આ જેને ડિસમિસ કરવો જોઈએ તેવી લોકોની વાલીઓની માંગ છે, છતાં સીસીટીવી નજરે આખી પોલ ખુલી છે, છતાંય હવે આ લોકો ડેપ્યુટી ડીડીઓ, વેરાવળના ટીપીઓ અને ગઢડાના ટીપીઓ આ 3 સભ્યની કંઈક સમિતિની રચના કરી છે। જોઈએ શું થાય। ખરેખર તો આવા ગેરમાર્ગે દોરનારા શિક્ષકોને ડિસમિસ જ કરવા જોઈએ, જેથી કરીને આવું કોઈ પગલું ભવિષ્યમાં કોઈ ન ભરે, કારણ કે આ વિદ્યાર્થીઓ એ આપણા દેશનું એક ભાવિ છે। તો આવા શિક્ષકોને ડિસમિસ જ કરવા જોઈએ।